નમસ્તે બાળમિત્રો, હું છું જલ્પા પંચાલમાં સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં આપણે આજે શીખીશું ધોરણ 3 ગણિત ગમ્મત પાઠ 3 આપો અને લો એટલે કે સરવાળા અને બાદબાકી। આપણે આગળના ભાગમાં શીખી ગયા કે સરવાળા કઈ રીતે સરળ રીતે ગણાય છે। હવે આ જ રીતે આપણે આ દાખલો અહીંયા પૂર્ણ કરીશું। એટલે અહીં 50 + 6 અને 20 + 1 એટલે કે અહીંયા 50 અને 20 એટલે કે 50માં 20 ઉમેરીએ એટલે કે 70। પછી 6 અને 1 એ જ રીતે 70ના 70, 6 ને 1 7 એટલે કે 77 એટલે કે અહીંયા ફટાફટ આ રીતે શીખી જવાય છે। હવે એ જ રીતે હવે તમારા મગજમાં પગથિયાં નક્કી કરો, લખો, ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો। એટલે કે અહીંયા આપણે આ રીતે સરવાળા કરવાનું છે। આપણે બાળકોને નોટમાં સરવાળા કરાવીશું અને પછી અહીંયા પાઠ્યપુસ્તકમાં જવાબ લખાવીશું। હવે આગળ છે, ચાલો હું તમને વાર્તા કહું। એટલે કે અહીંયા વાર્તા આપેલી છે। એક વખત સિંહનું એ બચ્ચું જંગલમાં રસ્તો ભૂલી ગયું। તે રડવા લાગ્યો અને માં એમ બૂમ પાડવા લાગ્યો। એક વૃદ્ધ હરણને તેના પર દયા આવી। તે તેને પોતાના ઘરે લઈ ગયું, પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું। તેના બીજા મિત્રો સસલા, ખિસકોલીઓ અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા। આપણે વચ્ચે સિંહ, અરે ના, તે આપણા બચ્ચાઓને ભરખી જશે, ખાઈ જશે। વૃદ્ધ હરણે કહ્યું, ગભરાશો નહીં, હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ। સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેને જવાનું શરૂ કર્યું, પરંતુ એક સસલાએ કહ્યું, ઊભા રહો, તે આ રીતે જઈ શકે નહીં। તેણે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો। આપણે કુલ 240 હોવા જોઈએ, ચાલો ગણીએ। એટલે કે અહીંયા સરસ વાર્તા આપેલી છે કે નાનકડું સિંહનું બચ્ચું જંગલમાં ભૂલી ગયું અને હરણને મળ્યું, તો હરણ એના ઘરે લઈ આવ્યો। તો હરણના બચ્ચા કુલ 240 હતા। તો સિંહ એ ખાઈ ગયું છે કે નહીં એની ગણતરી કરવાની છે। ટીલુએ સસલા અને હરણને ગણ્યા, ત્યાં 27 સસલા હતા અને 48 હરણ હતા। વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી, તો ત્યાં 124 ચકલી હતી અને 38 ખિસકોલી હતી। તો અહીં આપણે ચાલો સરવાળો કરીએ, કેટલા હરણ અને સસલા છે તે શોધીએ। એટલે કે અહીંયા જોયું કે અહીંયા હરણ 48 છે, સસલા 27 છે। એટલે કે આપણે આ રીતે સરવાળા કરતાં શીખવીશું। તો 48 + 27 એટલે કે 8માં 7 ઉમેરીએ એટલે કે 15, 8 ને 7 15, 15નો પાંચડો અને વધી 1 એટલે કે 4 ઉપર બાજુના દશકના સ્થાનમાં આપણે વધી મૂકીશું। 4 ને 1 5 અને 5માં 2 ઉમેરીએ એટલે કે 7 એટલે કે કુલ 75 થયા। પછી એ જ રીતે ચકલી અને ખિસકોલીની સંખ્યા શોધવાની છે। તો 124 + 38 એટલે કે 124 અને 38। તો અહીંયા 124 અને 38નો સરવાળો જોઈએ, તો 4માં 8 ઉમેરીએ એટલે કે 4 ને 8 12, 12નો બગડો વધી પડી 1, 2 ને 1 3, 3 ને 3 6 અને 1ના એટલે કે 162। હવે આપણે ચકલી અને ખિસકોલીની સંખ્યા એટલે ચકલીઓ છે 124 અને ખિસકોલીની સંખ્યા એટલે કે 162। તો આપણે અહીંયા લખીશું કે 162। પછી આવશે હરણ અને સસલાની સંખ્યા। તો હરણ ને સસલા છે 75 એટલે કે અહીંયા આપણે લખીશું 75। બધા મળીને કુલ 240 થાય છે। તો જુઓ 2 + 5 એટલે 2માં 5 ઉમેરીએ એટલે કે 162 + 75। તો એકમના સ્થાન નીચે એકમ જ લખાય, દશકના સ્થાન નીચે દશક અને 100ના સ્થાનમાં છેલ્લે નીચે કશું નથી। તો આપણે અહીંયા આ રીતે લીટી કે શૂન્ય કરી દઈશું એટલે ભૂલ ના પડે। 2માં 5 ઉમેરીએ એટલે કે 7, 6માં 7 ઉમેરીએ 6 ને 6 12 ને 13નો તગડો વધી પડી 1, 1 ને 1 2 એટલે કે 237। તો હવે 240 થવામાં કેટલા ખૂટશે? તો 40માં થવામાં 37, પછી 38, 39 અને 40 એટલે કે 3 ખૂટે છે। તો અહીંયા આપણે બાળકોને સમજાવી શકીએ કે 240માં 3 ખૂટે છે। બલ્બ, વીજળીના ગોળા કેટલા છે? એક કારખાનામાં પ્રથમ દિવસે 270 બલ્બ બન્યા, બીજા દિવસે 123 બલ્બ બન્યા। તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા? તો આપણે અહીંયા બાળકોને સમજાવવાનું છે કે પહેલા દિવસે 270 અને બીજા દિવસે 223। તો આ રીતે મેં આગળ શીખવાડે એ રીતે સરવાળો શીખવાનો છે। એ જ રીતે દુકાનદાર રફી પાસે 153 મીણબત્તી હતી, પારસે બીજી વધારે 237 મીણબત્તી આપી। હવે રફી પાસે કુલ કેટલી મીણબત્તી? તો આમાં પણ આપણે સરવાળો જ કરવાનો છે। તો સરવાળો આપણે આ રીતે બાળકોને શીખવાડી શકીએ કે 7માં 3 ઉમેરીએ એટલે કે 7 ને 3
7માં 3 ઉમેરીએ કે 8, 9 અને 10, 10નું 0 વધી પડી 1, 3માં 1 એટલે કે 4, 4 ને 5, 9 અને 2 ને 1, 3 એટલે કે કુલ થશે 390. એ રીતે આપણે હવે એક ટ્રેનના ડબ્બામાં 132 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે, તો એકંદરે બંને ડબ્બામાં કુલ કેટલા થશે? તો અહીંયા બાળકોને આપણે અહીંયા દાખલો ગણતા આ રીતે શીખવીશું કે 132 વત્તા 129 તો 9, પછી 10, 11નો એકડો વધી પડી 1, 3 ને 1 4, 5 6 અને 1 ને 1 2 એટલે કે કુલ થશે 261. એ જ રીતે સોનુએ 138 કાંકરા મેળવ્યા અને કરીમે 44 કાંકરા મેળવ્યા. તો હવે તે બંને કેટલા કાંકરા મેળવ્યા હશે? તો આમાં પણ આપણે સરવાળો શીખવાનો છે. 8 ને 4 12, 12નો બગડો વધી પડી 1, 3 ને 4, 4 ને 4 8 અને 1ના 1 એટલે કે અહીંયા શૂન્ય દ્વારા સમજ મેળવી શકાય છે, એટલે કે 182 કાંકરા મેળવ્યા હશે. પછી જે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયો ફાળો ક્યાં ગમે છે તેની નોંધ રાખો. જે વિગતો મળી આ પ્રમાણે લખો. એટલે કે અહીંયા છોકરીઓ, વિદ્યાર્થીઓ અને છે છોકરીઓ અને છોકરાઓ, એમાં નારંગી કેટલાએ લીધી, કેરી કેટલી અને કુલ કેટલી થઈ? તો અહીંયા છોકરીઓ છે 100, નારંગી 136 લીધી અને કેરી 240. તો બંનેનો સરવાળો આપણે કરી દઈશું. તો 6 ના 6 અહીંયા લખીશું 6 ના 6, પછી 4માં 3 ઉમેરીએ કે 7 અને 2 ને 1 3 એટલે કે 376 થશે. પછી 128 વત્તા 273 તો 8માં 3 ઉમેરીએ એટલે કે 8, પછી 9, 10, 11નો એકડો એટલે કે અહીં વચ્ચેના સ્થાનમાં મૂકીશું. પછી 2 ને 1 3, 3 ને 4 7 અને 2 ને 1 3 એટલે કે 371. પછી બંનેનો સરવાળો કરી દઈશું એટલે કે 6 ને 8 14નો ચોકડો વધી પડી 1, 3 ને 4 5 6, 1 ને 1 2, 240 વત્તા 243 એમાં આ રીતે આવશે 483. હવે આ બંનેનું કરી દઈશું. 6 ને 1 7 અને 747. આના પરથી આપણે નીચેના શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે, એટલે કે નારંગી કેટલાને ગમે છે? છોકરીઓ આટલી અને છોકરાઓ એટલે તો આપણે લખી શકીએ છીએ તરત જ કે 264 બાળકોને. શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે? તો અહીંયા આપણે કેરીનામાં સરવાળામાં જોઈશું કે 483. શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? એટલે કે કુલ આપણે અહીંયા જોયું કે આ છે, અહીંયા એક કુલ આવશે તો એમાં આવશે 747. પછી જે છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે કે ઓછી? તો અહીંયા આપણે છોકરીઓની ખાનું જોઈશું કે એમાં બંનેનો નારંગી અને કેરીની કુલ સંખ્યા 376 છે કે 350 કરતાં વધારે છે. તો અહીંયા આપણે લખીશું વધારે. હવે આપણે આગળ શીખીશું. આગળમાં છે સરવાળા, એટલે કે બાળકોને આ રીતે જ આપણે નોટમાં અને ચોપડીમાં મહાવરો કરાવવાનો છે કે સરવાળા શીખવવાના છે. કોયડો સરવાળો છે પાક્કો દોસ્ત મારો, થાય ના કદી ઝઘડો મારો, મની ગણી એને બોલાવો, તપાસો કે હું છું સાચો. એટલે કે અહીંયા મગજ કસવાની રીત આપેલી છે જે બાળકોને આપણે સમજાવી શકીએ છીએ. પછી છે અંક જીતો, એટલે કે સંખ્યાઓને લખવા માટેના 4 જુદા જુદા રસ્તા શોધી કાઢો. એટલે કે અહીંયા જો તમે પહેલાં ખાનાની સંખ્યાઓનો સરવાળો કરશો તો તમને હંમેશા 59 મળશે. એટલે કે અહીં જે ઉદાહરણ આપ્યું છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ભાગ પાડેલા છે કે 59ના 50 વત્તા 9 એટલે કે 50માં 9 એટલે કે 59. એ જ રીતે 30 વત્તા 29 એટલે કે 59, 19 વત્તા 40 એટલે કે 59 અને 59 વત્તા 0 એટલે કે 59. એ રીતે આપણે બીજા બધા ખાના પૂરા કરવાના છે, જેમાં હું તમને એક ખાનાની રીત શીખવી દઉં. 78 એટલે આપણે કે 78ના ભાગ પાડવાના છે તો 70 વત્તા 8. પછી આ રીતે આપણે અહીંયા જોઈએ કે 70 વત્તા 8 તો અહીંયા આપણે હવે 10 અહીંયા ઓછા કરીશું એટલે કે અહીંયા 60 અને અહીંયા આપણે 10 વધારીશું એટલે કે અહીંયા 18 એટલે કે 60 વત્તા 18 એટલે કે 78 થઈ જાય. પછી આવશે 30 તો અહીંયા 30 છે તો આપણે અહીંયા જોઈ શકીએ કે 30માં હવે કેટલા ઉમેરીશું તો 78 થશે. તો આપણે અહીંયા 3 છે તો 4 5 6 અને 7 એટલે કે અહીંયા આપણે 48 ઉમેરીશું એટલે કે 78 થશે. એ જ રીતે અહીંયા આપણે લખી શકીએ છીએ કે 20 વત્તા 58 એટલે કે 78. આ રીતે આપણે બાળકોને સહેલાઈથી શીખવી શકાય છે.
હવે છે તમે આ કોયડો એ ઉકેલી શકો. વર્તુળોમાં 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય. એટલે કે આપણે અહીંયા લખવાનું એ રીતે છે કે અંકોનો સરવાળો 12 થાય. તો અહીંયા આપણે લખી શકીશું અહીંયા 1 2 3 4 5 અને 6. 6 ને 5 11 ને 1 12. 6 ને 4 10 ને 11 12 13. અહીંયા 13 થઈ જાય છે, પરંતુ અહીંયા 1 2 3 એટલે કે જો આમાં ભૂલ પડે છે એટલે કે આપણે અહીંયાથી કાઢી નાખીશું. આપણે રફ કામમાં કરીને બાળકોને સમજાવી શકાય છે. મોહનની બેગ શોધો. એટલે કે અહીંયા બધા સરવાળા મૌખિક રીતે કરો. એટલે કે અહીંયા 75 + 20 એટલે 75 માં 20 એટલે કે 95 90 + 60 એટલે કે 150. પછી જે 25 + 30 + 3 તો એ 25 માં 30 ઉમેરીએ એટલે થશે 55. 55 માં 3 ઉમેરીએ એટલે કે 58. એટલે કે અહીંયા બાળકો પાસે આપણે લખાવીશું અહીંયા 58. પછી છે 40 + 9 એટલે કે 49 અને 49 માં 31 ઉમેરવાના છે. એટલે કે અહીંયા આપણે 9 ને 1 10 નું શૂન્ય વધી 1 4 ને 3 7 5 + 200 એટલે 700. 400 + 350 એટલે કે 0. 5 ના 5 4 ને 3 7. આ રીતે આપણે બાળકોને શીખવતા જવાનું છે, જે નોટબુકમાં કરાવી શકીએ છીએ. હવે છે મોહનની બેગ શોધો તને અને તમારો જવાબ ચકાસો. એટલે કે આપણે મોહનની બેગ જોવાની છે. તો અહીંયા 95 આપેલા છે, તો 95 પરથી 2 નંબરમાં 150 એટલે કે અહીંયા 150 આપેલા છે. પછી છે 58 એટલે કે અહીંયા આપણે નીચે જઈશું તો નીચેમાં 58. પછી 58 પછી આવશે 70 એટલે કે અહીંયા આપણે 70 ક્યાં છે શોધી કાઢીશું. 70 નહીં આવતો કરજો ને. બાળકો આપણે 9 + 40 + 31 સોરી અહીંયા આપણે જવાબમાં 80 લખીશું. અહીંયા 80 આવશે એટલે કે અહીંયા આપણે 80 તરફ જવાનું છે. પછી આવશે 700, પછી આવશે 750. આ રીતે આપણે રસ્તો શોધવામાં મદદ કરીશું અને આ ખાનું પૂર્ણ કરીશું. હવે આગળ છે કાર્ડની રમત. એટલે કે એક દિવસ બંસરી ગોપુ રમતા હતા. બંસરીએ સંખ્યા લખેલા 3 કાર્ડ ગોપુએ આપ્યા અને એને 3 કાર્ડને 2 રીતે ગોઠવ્યા. એટલે કે આપણે અલગ અલગ રીતે કાર્ડ શોધવાના છે. એટલે કે અહીંયા ગોઠવેલા છે જો 150 - 120 એટલે કે 30 જવાબ આવ્યો. 150 - 30 એટલે કે 120 જવાબ આવ્યો. બંસરીએ તેને આ રીતે ગોઠવેલ કે 120 + 30 એટલે કે 150 અને 30 + 120 બરાબર 150. એટલે કે આપણે જે સંખ્યા લઈએ એમને આગળ પાછળ મૂકીએ તો પણ જવાબમાં કશો ફરક પડતો નથી. તો આપણે અહીંયા બાળકોને શીખવાડે 50 70 અને 20 એટલે કે અહીંયા જવાબમાં અહીંયા સરવાળો કરી તો 50 + 20 એટલે કે અહીંયા જવાબ આવશે 70. એ જ રીતે અહીંયા લઈએ 50 20 + 50 એટલે પણ 70 જવાબ આવે. એ રીતે અહીંયા બાદબાકીમાં તો અહીંયા બાદબાકીમાં 50 - 20 તો 50 અહીંયા બાદબાકીમાં આપણે પહેલાં મોટી સંખ્યા લેવાની છે. એટલે કે આ મોટી સંખ્યા આપણે બાદબાકીમાં પહેલાં લઈશું. અહીં બાદબાકીની નિશાની એટલે કે 70 માંથી આપણે 70 લઈએ. 70 માંથી 50 બાદ કરીએ એટલે કે અહીં 20 આવશે. એ જ રીતે 70 માંથી
20 બાદ કરીએ તો જવાબ 50 આવશે. એટલે કે અહીંયા જવાબ બદલાતો નથી, પણ આ રીતે સરવાળો અને બાદબાકી બાળકોને શીખવી શકાય છે કે